સંખેડા પાસે ડાયવર્ઝનમાં સિમેન્ટ ભરેલું ટ્રેલર ફસાયું. બ્રેક ફેલ થતા ટ્રેલર પાછળ લસર્યું. મોટી હોનારત ટળી. ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ. રાજસ્થાનથી સિમેન્ટ ભરીને સંખેડા તરફ આવી રહેલું એક ભારેખમ ટ્રેલર ડાયવર્ઝન પર અકસ્માતનો ભોગ બનતા રહી ગયું હતું. ડાયવર્ઝનના ચઢાણ પર ટ્રેલર લસરીને પાછળ પડતા આસપાસના વાહન ચાલકોમાં ફાળ પડી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ડાયવર્ઝનની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. મળતી માહિતી મુજબ રાજસ્થાનથી સિમેન્ટનો જથ્થો ભરીને એક ટ્રેલર સંખેડા આવી રહ્યું હતું. પુલ ઉપર ભારદારી વાહનોની અવરજવર બંધ હોવાના કારણે ડાયવર્ઝન પરથી પસાર કરવામાં આવી રહ્યા છે. જ્યારે આ ટ્રેલર ડાયવર્ઝન પાસેના ઢાળ પર ચડી રહ્યું હતું ત્યારે અચાનક ટ્રેલર પાછળની તરફ લસરવા લાગ્યું હતું. ચાલકે તાત્કાલિક બ્રેક મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રસ્તા પર પડેલી છૂટી કપચીને કારણે બ્રેક લાગી શકી નહોતી. વાહન ચાલકોમાં રોષ અને માગ. સ્થાનિકો અને રાહદારીઓના જણાવ્યા અનુસાર આ ડાયવર્ઝન પર અવારનવાર વાહનો ફસાવાની ઘટનાઓ બની રહી છે. રસ્તા પર માત્ર કપચી નાખી દેવામાં આવી છે, પરંતુ તેના પર રોલર ફેરવીને રસ્તો લેવલ કરવામાં આવ્યો નથી. ઢાળ પર છૂટી કપચી હોવાથી વાહનોના ટાયર સ્લીપ થાય છે. ભારે વાહનો રિવર્સ પડવાને કારણે પાછળ આવતા નાના વાહનો દબાઈ જવાનો ભય રહે છે. વાહન ચાલકો દ્વારા માંગ કરવામાં આવી છે કે ડાયવર્ઝનના કામમાં નાખવામાં આવેલી કપચી પર સત્વરે રોલર ફેરવવામાં આવે, જેથી વાહનોને પકડ મળે અને અકસ્માતો અટકે. વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે તંત્ર દ્વારા આ બાબતે ગંભીરતા દાખવી વહેલી તકે યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. ટ્રેલર અટકી જતા ડાયવર્ઝનના રસ્તે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ ગઈ હતી.